હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ પર। જો તમને પણ તમારા ઘરના કામને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવું ગમે છે તો આ વિડીયો તમારી મદદ કરશે। આજે હું શેર કરીશ તમારી સાથે 6 એવી કિચન ટિપ્સ જે તમારો સમય, પૈસા અને મહેનત બચાવશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલી ટીપ જોઈએ, મીઠાઈ, ખીર તેમજ દૂધ પાક વગેરે જેવી વસ્તુઓમાં સારો ફ્લેવર આપવા માટે આપણે એમાં ઇલાયચી પાવડર ઉમેરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે ખાંડણીમાં એને કૂટીને ઉમેરીએ તો એના જે છિલકા હોય એ બિલકુલ પણ ક્રશ નથી થતા અને એ વેસ્ટ જતા હોય છે। તો એને કેવી રીતે ક્રશ કરવા જેથી છિલકાનો પણ આપણે સારી રીતના ઉપયોગ કરી શકીએ, તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇલાયચીનો પાવડર તો નીકળે છે પણ છિલકા એકને એમ આખા રહી જાય છે। તો એના માટે શું કરવાનું છે કે આપણે રોટલી બનાવવાનો તવો છે એ લઈ લેવાનો છે, જેના ઉપર આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અને એની અંદર આપણે ઇલાયચી ઉમેરી દઈશું। તો ઇલાયચીને આપણે ઘીની અંદર થોડી રોસ્ટ કરી લેવાની છે। થોડી વારમાં તમે જોશો કે ઇલાયચી છે એકદમ સારી રીતના ફૂલી જશે। તો ઇલાયચી છે એ આપણી ફૂલી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું। તો અહીંયા મેં ગેસ છે એ મીડિયમ રાખ્યો છે। તો અહીંયા ઇલાયચીને વધારે પડતી આપણે રોસ્ટ નથી કરવાની, ફક્ત એ ફૂલી જાય ત્યાં સુધી એને રોસ્ટ કરી અને પછી આપણે એને આ રીતના પ્લેટની અંદર કાઢી લેવાની છે। તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે એક મિક્સચર જાર લઈ લેવાનું છે, જેની અંદર આપણે ઇલાયચીને ઉમેરી દઈશું। જો અહીંયા ઇલાયચી વધારે હશે તો એકદમ ફાઇન પાવડર બની જશે, પણ અહીંયા જે ઇલાયચી છે એ વધારે નથી, મેં અહીંયા થોડી જ ઇલાયચી લીધી છે એટલા માટે આ રીતના અધકચરી ક્રશ થઈ છે। તો આમાંથી જે પાવડર છે એને આપણે ગાણીની મદદથી અલગ કરી લઈશું અને જે છિલકા તમે જોઈ રહ્યા છો જે ક્રશ થઈ ગયા છે એને આપણે જે ચાય પત્તી હોય એની અંદર ઉમેરી દઈશું। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કારણ કે અહીંયા આપણે ઇલાયચીને ઘીની અંદર રોસ્ટ કરી છે। તો એક વખત આ ટ્રીકને ટ્રાય કરી અને જરૂરથી જોજો। નેક્સ્ટ ટીપ છે ચંપલ માટેની। જ્યારે આપણે આ ટાઈપના ચંપલ કે સેન્ડલ ખરીદીએ કે જેનો આગળનો જે ભાગ છે એ પ્લાસ્ટિકનો બનેલો હોય, એને જો આપણે એમ જ મૂકી દઈએ તો જે પ્લાસ્ટિક છે એ ઘણી વખત અંદર વળી જતું હોય છે, જેનાથી ચંપલનો ઓરિજિનલ શેપ ખરાબ થઈ જાય છે। તો એના માટે તમે ન્યૂઝપેપરનો ઉપયોગ કરી શકો છો। ન્યૂઝપેપરનો આપણે આ રીતના ગોળો બનાવી દેવાનો છે અને જે જગ્યા પર આગળનો જે ભાગ છે ત્યાં આપણે આ રીતના મૂકી દેવાનું છે, જેના લીધે ચંપલ એકદમ સારા શેપમાં જ રહેશે। નેક્સ્ટ ટ્રીક જોઈએ, દૂધનું જે વાસણ હોય એમાં દૂધ ગરમ કરી લીધા પછી દૂધ કાઢી લઈએ ત્યારે મલાઈ આજુબાજુ જામી ગઈ હોય છે। જો એને સાફ કરવા માટે આપણે સ્ક્રબનો ઉપયોગ કરીએ તો મલાઈ છે એ સ્ક્રબમાં ચોંટી જાય છે અને જો એને બરાબર ક્લીન કરવામાં ના આવે તો એમાં જમ્સ બિલ્ડઅપ થાય છે। તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું। તો એના માટે આપણે જે દવા છે એના ઢાંકણ હોય એનો ઉપયોગ કરવાના છીએ। તો આ દવાના છે ઢાંકણ આપણે એને એમ જ ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આ જે દવાના ઢાંકણ છે એ ખૂબ જ શાર્પ હોય છે, જેથી આસાનીથી જે મલાઈ છે એકદમ નીકળી જાય છે અને એની ક્લિનિંગ પણ એકદમ સારી રીતના થઈ જાય છે। આ રીતના ઘસવાથી ઇઝીલી મલાઈ પણ નીકળી જશે અને આપણું જે સ્ક્રબ હોય એ પણ ગંદુ નહીં થાય। તો આ રીતના 1 થી 2 મિનિટ આપણે ઘસી લઈશું જેથી મલાઈ પણ આસાનીથી નીકળી જાય। અહીંયા તમે જોઈ શકો છો કે દવાના ઢાંકણની અંદર મલાઈ છે એ ચોંટી ગઈ છે। તો હવે આપણે એને પાણીની મદદથી વોશ કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી હદ સુધી આપણી જે તપેલી છે એકદમ સારી રીતના ક્લીન થઈ ગઈ છે અને આ જે ઢાંકણ છે એને પણ આપણે ક્લીન કરી અને રાખી શકીએ છીએ, જેથી કોઈ પણ તપેલી જે ચાયની બળી ગઈ હોય કે પછી આવા મલાઈવાળા વાસણ હોય એને ક્લીન કરવા માટે આ ખૂબ જ ઉપયોગી થાય છે અને આને આપણે વારંવાર ક્લીન કરી અને રીયુઝ પણ કરી શકીએ છીએ। તો આ ટ્રીક તમને કેવી લાગી મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક। ઘણી વખત આપણને કોઈ ચોટ આવી જાય, સોજો આવી જાય કે પછી લાલ નિશાન થઈ જાય કે પછી આપણે બાળકોને વેક્સિન લેવડાવીએ ત્યારે પણ સોજો આવે તો એના માટે આપણને ડૉક્ટર એના ઉપર બરફ લગાવવાનું કહે છે, પરંતુ જો આપણી પાસે આઈસ પેક હોય તો આપણું કામ ઘણું આસાન થઈ જાય છે। પરંતુ જો તમારી પાસે આઈસ પેક નથી તો શું કરવું? તો આજે હું તમારી સાથે શેર કરીશ એક જુગાડુ આઈડિયા। તો એના માટે આપણે અહીંયા લઈ લેવાના છે શેમ્પૂના પાઉચ। શેમ્પૂના પાઉચ દરેકના ઘરની અંદર આસાનીથી મળી જાય છે। આ જે શેમ્પૂના પાઉચ છે એને આપણે ફ્રીઝરની અંદર મૂકી દેવાના છે 1 કલાક માટે। તો 1 કલાક આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું અને 1 કલાક બાદ આપણે એને કાઢી લઈશું। તો 1 કલાક બાદ જ્યારે આપણે શેમ્પૂના પાઉચને કાઢીશું ત્યારે તમે જોશો કે એકદમ જામી ગયા હશે ને એકદમ ઠંડા થઈ ગયા હશે।
આ જે પાઉચ છે એને તમે જે જગ્યા પર સોજો આવ્યો હોય કે લાગ્યું હોય એ જગ્યા પર તમે આ રીતના શેક કરી શકો છો. આ રીતે શેક કરવાથી એક તો દર્દમાં રાહત મળે છે, જો સોજો આવ્યો હોય તો સોજો પણ ઉતરી જાય છે. અને નાના બાળકોને આપણે ડાયરેક્ટ સ્કિન ઉપર બરફ લગાવીએ તો એ લોકો સહન નથી કરી શકતા. તો આ રીતના જો તમે આઈસ પેક ના હોય તો આ રીતના જે શેમ્પૂના પાઉચ છે એનો પણ યુઝ કરી શકો છો. એ લોકોને આ રીતના ઠંડકથી એકદમ દર્દમાં પણ રાહત મળે છે અને જે જગ્યા પર ઇન્જેક્શન લગાવ્યું હોય ત્યાં સોજો પણ નથી આવતો. તો આ જુગાડુ આઈડિયા તમને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આ રીતના જે દવાના પેકેટ હોય છે જેની ઉપર એક્સપાયરી ડેટ અને જે MFG ડેટ હોય એ લખેલી હોય છે, પરંતુ ઘણી દવા એવી હોય છે કે જે ઓપન કર્યા પછી આપણે એને વધારેમાં વધારે 2 મહિના કે 3 મહિના કે એ રીતના જ યુઝ કરી શકતા હોય છે. જેમ કે આઈસ ડ્રોપ હોય, ઇયર ડ્રોપ હોય, તો ઘણી વખત આપણે એને ક્યારે ઓપન કરી છે ને એ આપણને ખબર નથી હોતી. તો એના માટે શું કરવાનું કે જ્યારે પણ આપણે દવાનું ઢાંકણ છે એને ઓપન કરીએ ત્યારે આપણે બોલપેનની મદદથી એના પર ડેટ લખી લેવાની છે, જેથી આપણને ખ્યાલ આવે કે આને જે ઢાંકણ છે એને આપણે ક્યારે ઓપન કર્યું હતું, જેથી આપણે એનો યુઝ કરવો કે ના કરવો એ આપણને ખબર પડે. ઘણી વખત આપણને ખબર ના હોય તો આપણે એમ જ દવાનો યુઝ કરી લેતા હોઈએ છીએ, જે દવા આપણા શરીરની અંદર ઘણી વખત નુકસાન પણ પહોંચાડી શકે છે અને ઘણી વખત એવું થાય કે એ આપણા શરીરને કોઈ અસર પણ નથી કરતી. તો આ ટ્રીક છે એ તમને જરૂરથી કામ આવશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. તો આપણે ઉપવાસની અંદર સાબુદાણાની ખીચડી બધા જ બનાવતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકોની જે સાબુદાણાની ખીચડી હોય એકદમ ચોટેલી બનતી હોય છે. ઘણા લોકોને સાબુદાણા બરાબર ફૂલતા નથી. તો એના માટે શું કરવું? તો એના માટે સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળી લઈશું. અહીંયા સાબુદાણાને પલાળવા માટે હું છાશનો ઉપયોગ કરી રહી છું, પણ તમે પાણીમાં પણ પલાળી શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ જે સાબુદાણા છે એને આપણે ફ્રીજમાં મૂકી દેવાના છે. ફ્રીજમાં મૂકવાથી ખીચડી છે ખીલી ખીલી બને છે, તેમજ સાબુદાણા સારી રીતના ફૂલી જાય છે.